હર હર મહાદેવ. કેમ છે બધાને? મજામાં ને? મિત્રો, આજકાલ ટ્રેન્ડિંગમાં છે લાલો મૂવી. તમને બધાને ખબર હશે. એમાં ગુજરાતીઓ એટલે આપણે ઘણા બધા જોઈ આવ્યા જ હશે. મોસ્ટલી મને લાગે છે કે 99% લોકોએ જોઈ લીધું હશે. તમે એના બધા વિડીયો સાંભળ્યા છે એના ડાયરેક્ટરના ને બધાના, કે આ આટલો બધો અચાનક હિટ કેમ થયું? ચાલ જીવી લઈએ કરતાં પણ વધારે હિટ થયું છે. કેમ ભાઈ? તો એમાં એ વાત કરતા હતા કે અમે જ્યારે આ શૂટિંગ કરતા હતા ને ત્યારે કોઈ પૂછે ને કે મૂવીનું કરો છો, તો કે ના પ્રી વેડિંગનું કરી છે. કેમ કે લોકોને વિશ્વાસ નહોતો કે શું આ ખરેખર સફળ થશે. એ લોકોને એ ટાઈમે એના ખીચામાં કોઈ પાસે પૈસા નહોતા. એ ભાઈએ એના ફ્રેન્ડ્સ પાસેથી માગીને ભેગા કર્યા હતા, અને એ તે રિસ્ક ઉપર કર્યું હતું કે સફળ થશે કે નહીં થાય, કેવી રીતના ભેગું કરવું, કેમ નહીં, એમ ધીરે ધીરે કરીને મતલબ 10 વર્ષ વિચાર્યું પહેલાં તો કે ફિલ્મ બનાવી છે, બધું કેમ ભેગું કરશું, બધાનો કોન્ટેક્ટ કર્યો. પછી 2 વર્ષમાં પ્લાનિંગ કર્યું, પૈસા ભેગા કર્યા અને સ્ટાર્ટ કરી દીધી લાલો ફિલ્મ બનાવવાની. ધીમે ધીમે બનતી ગઈ. અને અત્યારે જ્યારે આ રિલીઝ થઈ ગઈ છે ફિલ્મ, ત્યારે તમે એના કોઈ પણ મતલબ કિરદારને પૂછો ને જે નિભાવ્યું છે ને, તો એમ કે છે અમને ખબર જ નથી કે અમે કઈ રીતના આ કર્યું છે. આ બધું થયું છે ને આપણા કાળિયા ઠાકોરના લીધે થયું છે, દ્વારિકાના નાથના લીધે થયું છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એના ડાયરેક્ટરે એક વાત કીધી, એ મારા મનમાં હજી છે. અને જે કૃષ્ણનું કિરદાર નિભાવ્યું ને એણે પણ એક કીધી કે આ બધું એને રિલેટેડ છે. બસ અમે એને સોંપી દીધું કે આ તું કરે છે અને અમે કરી છીએ, તું કરાવે છે ને અમે કરી છીએ, તારી મૂવી છે, તું સંભાળ. એને છોડી દીધું કાળિયા ઠાકોર ઉપર, દ્વારિકાના નાથ ઉપર છોડી દીધું. અને જોયું ને તમે મિત્રો, એ તો ખરેખર દ્વારિકાનો નાથ, રાજા રણછોડ, એને કેવી માયા લગાડી કે આજે જ્યાં જોવો ત્યાં લાલો 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 છે કે નહીં? તમે પણ છોડી દો તમારા નાથ ઉપર, જેને માનતા હોય એના ઉપર છોડી દો. પછી જો તમારી નૈયા કેવી લાલા મૂવીની જેમ પાર પડાવી દે છે, હે કે નહીં? એકવાર કરી તો જુઓ. બધું મૂકી દો એના ઉપર અને કહી દો જો હું તારા ઉપર છોડું છું. હા, તારે બધું સંભાળ લેવાનું છે. તું જે છો એ તું જ છો, તું જ મારી પાસે કરાવસ. મારામાં ક્યાં એવી સમજણ હતી કે હું કંઈ કરી શકવાની? તારી ઈચ્છાથી જ બધું થાય છે, અને તું મારી પાસે કરાવસ ને હું કરું છું. મારું બધું સારું કરવાની જવાબદારી તારી ઉપર છે, ને મને પૂરો વિશ્વાસ છે કે તું કરી દઈશ. તું છે ને મારી સાથે? છે. હર હર મહાદેવ. થેન્ક યુ.